હાર્દિક સ્વાગત છે। અને આ સ્કૂલમાં ભણ્યા, આ ઓગણામાં રમ્યા, આ ઓયડામાં બેઠા નો અહીંયા ભણી ભણીને આજે તમે બધાએ સાથ સહકાર ને સપોર્ટ આપી અને આટલા સુધી પહોંચાડ્યા છે, તો બધાનો ખૂબ ખૂબ આભાર। આ સ્કૂલનો પણ ખૂબ ખૂબ આભાર કે મને અહીંયા બે શબ્દો કહેવાનો મોકો મળ્યો। થોડી વાર પહેલા આપણે હમણાં એક સરસ મજાનું અભિનય જોયું કે બાળક હોય છે ફોનમાં ગેમ રમે છે અને એની માને મારે છે। સોશિયલ મીડિયાનો જમાનો છે, ટેકનોલોજીનો જમાનો છે અને સોશિયલ મીડિયાનો જે ઉપયોગ છે એ સાચા અર્થમાં શું થવો જોઈએ એ આપણે આ નાટકની અંદર જાણવા મળે છે અને એક માં શું છે એના વિશે આપણને જાણવા મળે છે। તો અહીંયા નાના નાના બાળકો બેઠા છે, હે આખો દાડો ભણે છે ને હાજે અમારા વિડિયા જોયો છે બા, પણ લેશન આલે નહીં એ કરતા રહેજો। જેમ કે મને તમારા બધાના આશીર્વાદથી ને આ સરપંચ સાહેબના ગામના આશીર્વાદથી મૂડી વગરનો ધંધો મળી ગયો છે। બે શબ્દ બોલું એટલે સીધા 2-3 હજાર લઈને જ આવું છું, પણ બધાય વાહતાવાદી પાકે નહીં। એટલે જીવનમાં શિક્ષણ ખૂબ જરૂરી છે અને ભણવું ખૂબ જ જરૂરી છે। અમે જે ભણ્યા અમને ખબર છે કે એવી પરિસ્થિતિ હોતી કે 5 રૂપિયાની પેન લાવવી હોય, 10 રૂપિયાની નોટ લાવવી હોય તો એ પૈસા ના હોતા, એ ગણવેશ લાવવો હોય તો ગણવેશ ના હોતો। એક જોડી ગણવેશ હોય, એક અઠવાડિયું પહેરવાનો, રવિવારે ટેમ મળે ધોવાનો, ને કે પછી ગુડેથી ફાટી ગયો હોય, કોણીએથી ફાટી ગયો હોય। હે અત્યારે તો છોકરા ભણવા આવે એટલે હારા માથામાં તેલ નાસીને આવે। અમે ભણતા એટલે શાકની બેણી તેલની એમાં 8 ડબલ નાસીને ઊંઘો। એટલે આવું બધું હતું। અત્યારે તો સારું છે, કેનાલનો પ્રતાપ છે, માલઢોર વાળું ગામ છે, દૂધની આવક છે, આમ તો કોઈ હવે તકલીફ જેવું છે નહીં, પણ છતાં સ્કૂલની અંદર કોઈ પણ એવું બાળક હોય જેને ભણવા માટે કોઈ પણ પ્રકારની જરૂર હોય, ચાહે ચોપડા હોય, પ્રવાસ જવું હોય, ગણવેશ ના હોય અને આગળ ભણવા માટે પણ કંઈ પણ જરૂર હોય તો એના માટે અમારી ટીમનો જરૂરથી અમને જાણ કરજો, અમે 100% મદદ કરશું। અને પહેલી વાર અહીંયા નાટક કર્યું હતું સાહેબ, જીવનમાં પહેલી વાર નાટક કર્યું હતું ગંગામાનું વસિયતનામું, અને એમાં ગંગામાનું પાત્ર ભજવ્યું હતું ડોશીનું। તારથી શરમ છૂટી છે, એટલે આયા જે છોકરા ભાગ લેશે ને અહીંથી શરમ છૂટશે ને પછી કોઈ દિવસ ગમે ત્યાં જશે તો મૂંઝાવાની વાત આવશે નહીં। માટે હે કે જીવનની માલિપા મજા થાય, આનંદ થાય, લીલો લહેર થાય, પણ સરપંચ સાહેબ 4 થાય। હે કે થોડુંક ભણ્યા હોય તાર થાય ને ઉપાધિના ધોળ થાય, બરોબર? એટલે જીવનની માલિપા કે મને મોટો છે, કર્મ તારો ઊંચો છે, મનખુડા માનવી છો, હસતા બધાય ચહેરા છે। એટલે હાઉને વિનંતી છે બાપા કે હે કે જે કરે એમાં મહેનત કરજે, મજા કરાવે, આનંદ કરાવે ને સરસ્વતી શિક્ષણની દેવી છે, કોઈ દી જીવનમાં અટકવા નહીં દે, કોઈ દી પાછા નહીં પડવા દે। આવા સરસ મજાના શિક્ષકો છે, અમારા વિનોદ સાહેબ બેઠા છે, હે વર્ષોથી અહીંયા ફરજ બજાવે છે, ખૂબ ગર્વ છે। એમનો ભણાયેલો એક પાઠ મને હજી યાદ છે, 7મા ધોરણમાં હું ભણતો અને દાંત કકડાવવાનો આનંદ, એમનો ભણાયેલો પાઠ ખબર નહીં કઈ રીતે ભણાયો છે, હજી મને યાદ છે। આવા સરસ મજાના હોશિયાર શિક્ષકો છે તો પછી બીજે ક્યાંય જવાની જરૂર છે? અહીંયાથી જ બધું છે, અહીંથી જ મળે છે। આ સ્કૂલ છે, સ્કૂલની અંદરથી જે મળે છે એ આ જીવન કામ આવે છે। એટલે તમામ બાળકોને વિનંતી છે કે ખૂબ ધ્યાન આપીને ભણજો। અને મોબાઈલનો જમાનો છે, અમારા વિડીયા તમે જોતા હશો, કઈ વાંધો નહીં, ટાઈમ મળે ત્યારે જોજો, પણ જે પેલું ભણવાનું કાર્ય છે એ પૂર્ણ કરજો, કારણ કે જીવનમાં શિક્ષણ જરૂરી છે ને જીવનમાં ડગલે ને પગલે શિક્ષણ ખૂબ કામ આવે છે। એટલે તમામને વિનંતી છે, ભારત માતા કી જય અસ્તુ।